નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અક્ષય પાત્ર સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને એકાએક નોકરી પરથી છૂટા કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. અક્ષય પાત્ર સંસ્થા દ્વારા સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તે ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈને કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે. ત્યારે સંસ્થામાં બદલાયેલ કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કોન્ટ્રાક્ટના 200 થી 250 જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. કર્મચારીઓએ સામૂહિક હડતાળ કરી પોતાને કાયમી કરવા તથા બોનસ તેમજ દિવાળી વેકેશનનો પગાર આપવાની માંગ કરી છે. આગામી દિવસોમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. પહેલા આમની સાથે વાત કરી હતી પગારની, બોનસની ને સેફટી શૂ, રેનકોટની બધી વાત કરી હતી. તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં. ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી. હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે, અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય, એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે. આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી. એટલે અમને મજબૂર થઈને આ વસ્તુ અમને કરવી પડે છે. લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે. અમુક એમના જે ઘરના માણસો છે, એમના ચાહીતા, એ લોકોને રાખ્યા છે. આ લગભગ અમારી હડતાલમાં 200-250 માણસો જોડાયા છે. અમારી માંગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે, બોનસ આપો. 2 વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહેધોરી આપી હતી, પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા. લાગે છે તમને કે તમારી હડતાલથી કંઈ પડવો પડશે? જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. વચ્ચે પણ તમે હડતાલ પાડી હતી, ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, શું હતું? હા, એની અંદર જે કોન્ટ્રાક્ટરોનો પગાર 3 વર્ષથી આ લોકો નહોતા આપતા એની માંગણી કરી હતી. તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું. પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા. તો શું માનો છો તમે કે ડેપ્યુટી કલેક્ટરનું પણ માન નહીં રાખ્યું આ લોકોએ? હા, એ માનું છું. કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી, નોટિસ આપી જ છે. ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા હતા એમને શું સૂચન કરશો? અમને સંદેશ આપ્યો હતો. તો એમને એવું કીધું હતું કે અમે વાત કરીશું, વાત કરીએ છીએ, જે થશે એ તમને કહીશું. પણ હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી. કેટલા સમય ચાલશે આ હડતાલ તમારે? આનું કોઈ નક્કી નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.